જય માતાજી જય જન્માઈ માતા સન્મિતનું થઈ ગયું છે અત્યારે ગોપીના વન ડે આવી ગઈ છે અત્યારે ગોપીના ઘરે વન ડે બેઠી છું અત્યારે હા અમાર ટાટનેસ વાતી જો બા એને સ્વેટર ની પહેર્યું ખાલી મોજા જ પહેરાશે એ કેવું હું મને યાદ નથી બીજું એ કિશન કેવું પડશે હાલે યાદ કરીને કાલે મિત્રો આપણે વન ડે થી તો જોવી આવ્યો છે ફરમાઈશના વિડીયો લેવાનો તો લેવાય તો જોશે કેમ થોડી ભાત ખાશો હું થોડી તને દેવ આવી ને હા બપોરા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો અને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનપુરમાં અત્યારે જો મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આ છે ને ગુડ મોર્નિંગ થતા જ કરી નાખ્યું છે મેં તો વિચારીને રાખી મૂકી તો આ છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે એટલે જો સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળું છે જો અને સવારનો કાંક નજારો જો આવો કાંક હોય મસ્તીનો આજ તો છે ને સન્ડે છે ને એટલે મેં કીધું આ છે ને સવારમાં જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે અને જે જો વાસી કાંઈ બાકી છે કારણ કે એમાં મમ્મી ઘરે રહેવાના છે ને એટલે અને જો આપણે છે ને અહીંયા બધું હું છણવાનું કામકાજ જો હવે આજકાલમાં શરૂ થવાનું છે જો આ બીમ ભરવાના હતા ને ભરાઈ જશે અને મમ્મી છે ને કપડાં ધોવે છે ને આપણે છે ને માળા બનાવવા જવાનું છે તો માળા બનાવી આવીને પાછા મળ્યા તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબાઈ ત્યારે મસ્ત મજાનું સ્વાનું ટાણું થઈ ગયું છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે ને કેટલી થરથરતી ઠંડીમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી કાકીશ ને આજે તો મિત્રો ઠંડી છે કઈ વાત જ પૂછોમાં ભૂકા કાઢી નાખી એવી ઠંડી છે કાબા આમ જવો ખરી બા તમે પણ ટાઈટ વાય છે કે નહીં સોરી બા સોરી જય માતાજી હા ઠંડા પડી જાવ તારે ઠંડા દોય કાકીશ ના તાર જો મેં નો કીધું હોય ને તો સોરી પણ જય માતાજી ને જય જાનભાઈમાં મને ખબર નથી મેં બ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારમાં કરીને આવીને કીધું છે નથી કીધું એટલે મેં કીધું છે ને કોઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કરે ને ત્યારે કહી દઉં અને આજ તો સવારના પોરમાં જો તૈયાર થઈ ગયા છે ડાયટ આજ તો બહુ છે કા તો પછી ઇડલી હવા બા ઇડલી હવા એનું નામ કોણ અત્યારે મેં પહેરો છો ને ધોળીને આમ જો મિત્રો હમણાં એ પહેરી લે છે જોઈજે જો ટાટનેસ વાતી જો બા એને સ્વેટર ની પહેર્યું ખાલી મોજા જ પહેરાશે એ કેવું એટલે ઠીક એવું છે એમને તો આપણે છે ને ચકલીના માળા બનાવવા જવાનું છે બપોરાનો સમય થઈ ગયો છે અને આપણે બપોરા પાણી કરીને પણ નવરા થઈ ગયા છે ને અત્યારે છે ને મસ્ત મજાના તડકે બેઠા છે કારણ કે ઠંડી એટલી વાય છે ને એટલે તડકે બેસવું પડે અને જો કોટે અત્યારે પહેરવા છે કાતન અને જો બપોરા કદી લીધા છે ને તો એ તે છે ને ભાત ખાય છે થોડી કેમ થોડી ભાત ખાશો હું થોડી હા બપોરા કરી લીધા તોય તે ને અને તનું દેવાય છે જો થોડી ખાવા મણી હોત તને હા પણ આમ ક્યાં નજર છે જો કટા લાગે છે આજ રવિવારે છે મજા આવતી છે ને જો ખાઈ જાય છે આમ ભટકાતી નહીં જાય જોજે હરખી હરખી હાલજે ભટકાતી નહીં સોનું જાય કટા લાગે છે ને એટલે ના ગઈ છે અને જો આ શેવડી ખાય છે નહીં થોડી આ કાળી શેવડી લીધી છે ને એટલે મિત્રો અત્યારે મસ્ત મજાનું શાનું ટાણું થઈ ગયું છે ને આપણે છે ને વન ડે આવ્યા છે આજે મેં કીધું છે ને વન ડેથી થોડો ઘણો બ્લોગ ઉતારી લેવી અને આ બી જો બેઠ્યું છે કા જય માતાજી જય જન્માઈ માતા સન્મિતનું થઈ ગયું છે અત્યારે ગોપીના વન ડે આવી ગઈ છે અત્યારે ગોપીના ઘરે વન ડે બેઠી છું અત્યારે હા અમાર ઘરે હા તનું પડતી ના હો અને ભાઈ કા હાલો આપણે ઉપર જતા તનું હા તો તું ખાતા આજે છે ને હમણે ખબર છે કે મિત્રો હમણાં છે ને ઘેર આલી આવે છે અને છે ને પતંગો ને એવું બધું શકતું હોય છે હે તને પડતી નહીં જો તો આપણે ડિસ્કો કરવા મળી જો મિત્રો આ પતંગ છે ને તે હે આપણે થોડું લૂંટવાનું આ જો કેટલી બધી પતંગ લેવા હા શું દોરો હોતન પાયો ને કેટલી પતંગ દોરો હોતક પાયો એમ ને હા માર ભાઈ પાયો ઠીક દે પાયો કે નહીં ઓલા જો આમ જો ઓલા પડે થી ન આવી જાય આ બધા પતંગ લૂંટે નહીં તો તમે બે જો પતંગ સામું ધ્યાન રાખો છો
અમારે જોવું જોઈએ ને કોનું જાય છે ને. હા અને મિત્રો કહી દીધું. હા bingo મિત્રો તમને છે ને મારા ઓપિંગો બેટિંગો બંધાવ્યું છે bingo અને મિત્રો આ નજારો છે તમને છે ને થોડાક છે ને નજારો છે ને એન્જોય કરી લ્યો. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે નવરા થઈ ગયા છે અને જો મી તો છે ને લેસન કરે છે આપણે જો આ ઘરમાં છે ને મેં કીધું ખબર છે ને થોડું જૂનું થઈ ગયું છે તો મેં કીધું થોડુંક સાફ કરી વાળવા આમ જો કેવું મેલું થઈ ગયું છે. અને જો મિત્રો તમારી છે ને ઘણા સમય પહેલાં એક કોમેન્ટ આવી હતી કે ગોપી પર પ્રેન્ક કરો પણ ગોપી પર પ્રેન્ક કરવાનો કાંઈ સમય આપણે રહેતો નથી કારણ કે આખો દી કામે વયા જાય અને પછી સાંજે આવીને કંઈ સમય રહેતો નથી. પણ જો મિત્રો આપણે છે ને એક જરૂરથી જરૂર આપણે ગોપી પર પ્રેમ કરશું. અને મિતાભાઈ જો હોમવર્ક કરે છે કા મિતા કેટલું દીધું છે આને જો પણ બોલવાય નહીં પણ નવરાય નથી. અને જો મિત્રો સમય રહેશે ને તો જરૂરથી જરૂર એક દિવસ આપણે કરી વાળશું. તમે કહેતા નહીં પાસે કે છે ને કોમેન્ટ કરવી છે તોય પણ છે ને આ કોઈ પ્રેન્ક નથી કરતા પણ થોડાક સમય પછી છે ને આપણે જરૂરથી જરૂર ગોપી પર પ્રેન્ક કરી વાળશું. અને જો તમને બધાને એવા વિડીયો જોવાની મજા આવતી હોય તો જરી કોમેન્ટ કરી દેજો કારણ કે છે ને હમણાં જો બે કામે વ્યા જાય પછી કાંઈ સમય રહેતો નથી. અને જો તમારે બધાને હું થોડું ઘણું લેશન બાકી છે અને ગોપીનો છે ને ફોર્મસનો વિડીયો લેવાનો છે તો આપણે છે ને ઉતારવા જવાનું છે તો કન્ટિન્યુ છે ને બધે બન્યા રહેજો. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. ચકલીના માળા બનાવવા ગયા હતા તે ચકલીના માળા બનાવી આપણે વીએ સીવી જમીકારી પણ નવરા થઈ ગયા છે. જો સાંજનો સમય મસ્ત મજાનો થઈ ગયો છે જો અને ઘરે છે ને કોઈ છે નહીં કારણ કે છે ને બધા આડાહવળા થઈ ગયા છે. કાલે છે ને કડિયા આવવાના છે ને એટલે આ છે ને બધા આમ આડાહવળા બધા છે ને આ કામમાં છે. અને એમાં મમ્મી તો આવી ગયા છે કા મમ્મી? હા મમ્મી જય માતાજી જય જાનભાઈમાં. કાલ કડિયા આવવાના છે. ઠેક સાસની બહુની મૂકવા જાવ છે એમ ને? જો આ છે ને ઠામડા આપણે ઉટકવાના છે અને એમાં મમ્મી છે ને આવીને પથારી કરશે. જો એને હજીરો કરવાનો હોય અને પથારી કરવાની હોય મારે જો ઠામડા ઉટકવાના હોય. હમણાં બે દિવસ તો છે ને ઠામડા નહોતું ઉટકતા. અને જો ગામ કયા ગામથી કંકોત્રી આવી છે ને કાંઈ ખબર છે નહીં. જો કંકોત્રી આવી છે ને તે જે આ સ્ટીકર હોય ને આવડા સ્ટીકર જો આને ઓલું કરીને જો એ ચોંટાડી દેવાના. જો કેવા મસ્ત લાગે હો. પણ તમારે કોઈને કંકોત્રી આવે છે તો કોમેન્ટ કરીને કહી દેજો. અમારે જો આવી છે હમણાં કેટલા 18-19ના લગ્ન છે તો જવાનું છે લગભગ તો જવાનું દેશે. તમારે બધાને કોઈને લગ્ન છે કે નહીં હોય કોમેન્ટ કરીને કહી દેજો. અમારે છે ને બહુ છે. અને અમારા મિતાભાઈ આવી ગયા છો. આ મિતા શું કરશો? કાંઈ લેશન નથી કરતો. મિત્રો જય માતાજી જય જાનભાઈમાં. અને એના જો સ્વાધ્યાય પોથી મળી છે ને તો એ સ્વાધ્યાય પોથી પૂરે છે કામી તું મારે જો સ્વાધ્યાય પોથી થોડી ઘણી બાકી છે ને થોડી ઘણી પૂરાઈ ગઈ છે કાક. અને જો આપણે છે ને ભાષણ ઉટકી નાખ્યું તો તમારે બધાને ઓટકો આવે તો ના નહીં પાડું કામી તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો વિચારે છે ને મસ્ત મજાના જો ગોપીના વન ડે વીઆઈમાં છે તમને બધાને કીધું હતું કે ફરમાઈશનો વિડીયો લેવાનો છે એટલે જો ફરમાઈશનો વિડીયો લેવા માટે આવી જશે મસ્ત મજાના જો દિયા હતા થઈ જશે વિખાઈ જશે હોતક નહીં. પછી કીધું કે આપણે થોડો ઘણો વ્લોગ તો ઉતારી લેવી. પછી રે ના દેવું છું. બદામ ખાવાનું શરૂ કરી દે. કાલે જસુભાઈ કહી દીધી બદામ ખાવાનું શરૂ કરી દે. કાલે મેં તારી ક્લિપ જોઈ હું મને યાદ નથી બીજું એ કિશન કેવું પડશે હાલે યાદ કરીને કાલે જો તો મિત્રો આને એટલું કઈ નથી યાદ રહેતું પછી હાજુ કે બદામ ખાવાનું શરૂ કરવી પડે કે ન કરવી પડે. જો અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ જાય તમને એમ થયું કે રાતના કેમ તૈયાર છે નહીં કિશન કારણ કે ફરમાઈશ લેવાનું હોય એટલે અત્યારે તૈયાર થવું પડે. આખો દી કાંઈ નવરાય હોવી નહીં. પણ અત્યારે જ આવી હાજે ફોન આવ્યો હતો
કન્ટિન્યુ કહી દેવું છે કે જે કઈ મારી મમ્મીની હોઈ જશે જો ઠંડીનો માહોલ છે ને ત્યાં બહુ ઠંડી છે ને આજ તો ઓછી છે ને કાલે વધુ હતી. જો સવારમાં જાજી પડે હાંજ થાય કે ઓછી થઈ જાય ક્યારેક ખાંજે જાજી પડે સવારમાં ઓછી પડે. કાલ તો બહુ એટલે બહુ હતી એમ થાય બરફમાં રખડી છે હે કાશ્મીર જેવી ફિલિંગ આવતી હતી. કાશ્મીર માં હારું ભાઈ કાશ્મીર તાર જાવું ને એટલે પૈસા બેસ્યા લે એવું કઈ તો કન્ટિન્યુ બન્યા રહી છે. મિત્રો આપણે વન ડે થી તો જો આવ્યો છે ફરમાઈશનો વિડીયો લેવાનો તો લેવાયો તો જોશે જો આપણે બ્લોગને છે ને એન્ડ આપવાનું બાકી છે તો આપણે એન્ડ પણ આપી દઈએ. તો આજે છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલે જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા ચાલો. હાલો બાય બાય.